વડોદરામાં સતત બીજા દિવસે શાળાના બોમ્બને ઉડાવી દેવાની ધમકી મળી છે કે મંગળવારે રિફાઇલને ગુજરાતમાં બોર્ડ સ્કૂલને બોમ્બ અને ઉડાડી દેવાની ધમકી મોકલવામાં આવી હતી કે અંગેની જાણ થતાં પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ અને સ્ક્વોડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ ફોર્સ દ્વારા શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે ડીસીપી ઝોન 1 જુલતી આ કોઠિયાના જણાવવામાં રિફાઇલની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બોમ્બ પ્લાન કરવામાં આવ્યો હતો. બોમ્બ ફાટશે તેવી ધમકી મળી હતી અને ઉપર જે ફાસ્ક નામનું આ વ્યક્તિ મોકલ્યો હતો કે વીઆઈપી કનેક્શન મેલ મોકલવામાં આવ્યો છે. ધમકી પગલે આ ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે સર્ચ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચમાં ટીમ જે જોડાયેલા ગઈકાલે નવસર સ્કૂલમાં જે ધમકી મળી પ્રકારનું આજે પણ એ ફાસ્કરમાં નાની ઈમેલ મળ્યો છે કે જે ખરેખરમાં આજે મેલ ગઈકાલે 6 થી 47 મોકલવામાં આવ્યો છે જેમાંથી, પરંતુ જે સવારે 7:35 પ્રિન્સિપલને લઈને ચેક કર્યો હતો, જે બાદમાં પોલીસ જાણ કરવામાં પોલીસ ગણતરી મિનિટમાં પહોંચી ગઈ હતી અને મેલ નવસર સ્કૂલમાં કરવામાં આવેલ જે આવ્યો હતો. ગઈકાલે મેલ ચેક કરવામાં આવ્યો હતો, પરંતુ જે ખબર પડી જ્યાં પ્રિન્સિપાલ ગઈકાલે જે ઈમેલ ચેક કર્યો મળ્યા બાદ 25 કલાક બાદ આજે સંપૂર્ણ કર્યું હતું.